સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ તરફી પરિણામ આવ્યું છે, ત્યારે ખેડાની ચકલાસી નગરપાલિકામાં ભાજપના ઉમેદવારની જીત થતા સમર્થકો ભાન ભૂલ્યા હતા. ભાજપના ઉમેદવારના સમર્થકોએ ચલણી નોટોનો વરસાદ કર્યાનો વિડીયો સામે આવ્યો છે. જીતના ઉન્માદમાં ચલણી નોટો ઉછાળવી કેટલી યોગ્ય ગણાય? ચકલાસી મતગણતરી કેન્દ્ર બહાર જ નોટો ઉછાળવાની ઘટના બની હતી. ચલણી નોટો ઉછાળ્યાની જાણ થતાં પોલીસે સમર્થકોને રવાના કર્યા હતા. તો ખેડાની મહેમદાવાદ નગરપાલિકામાં લોરેન્સ બિશ્નોઈના બેનરો સાથે જીતની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે. વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવારની જીત થતાં સમર્થકોએ લોરેન્સ બિશ્નોઈના બેનરો સાથે ઉજવણી કરી. લોરેન્સ બિશ્નોઈના પોસ્ટરવાળો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખેડા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. લોરેન્સનું પોસ્ટર લઈને આવનારને પોલીસ મથકે લવાયા હતા. જ્યારે સેલિબ્રેશન થઈ રહ્યું હતું ત્યારે લોકોના ટોળાની અંદર બે યુવકો લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરતા જણાયેલ હતા. એટલે તાત્કાલિક ત્યાં અમારે લોકલ પોલીસ પણ બંદોબસ્તમાં હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો બંદોબસ્તમાં હતા. એટલે તાત્કાલિક બંને વ્યક્તિ શંકાસ્પદ લાગતા બંનેને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છીએ.